માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં આવેલ આનંદનગર સોસાયટીની વાડીમાં સ્વ મધુબેન જેરામભાઈ સિસોદિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બિનવારીસ નિરાધાર પીડિત પ્રભુજીઓ માટે મહારક્તદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર બિનવારસી નિરાધાર અને પીડિત પ્રભુજીઓનો એક અનોખો આધારભૂત આશરો છે. આ સંસ્થા બિનવારસી નિરાધારોનો આધાર બની તેમની સેવા કાજે તત્પર સંસ્થા છે. રોજ સવારે પ્રભુ પ્રાર્થના, પૌષ્ટિક ભોજન, વ્યાયામ, યોગ, સંગીત, મનોરંજન અને હાસ્ય આરોગ્ય સહિતની પ્રેમાણહૂફ સાથે કશા જ ભેદભાવ વગરની અર્નિશ સેવા કરવામાં આવે છે. સાજા અને સ્વસ્થ થયેલા પ્રભુજીને દેશભરમાંથી તેમના સ્વજનો અને પોતિકા પરિવાર સાથે 2400થી વધારે પ્રભુજીઓનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલ આનંદનગર સોસાયટીની વાડીમાં રવિવારે સ્વ મધુબેન જેરામભાઈ સિસોદિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બિનવારીસ નિરાધાર પીડિત પ્રભુજીઓ માટે મહારક્તદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું, જેનો સંસ્થાના તમામ પ્રભુજીઓએ લાભ લીધો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. નમસ્કાર. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ગોઠાણ ગામ પાસે જે બિનવારસી પ્રભુજી છે એમના નિમિત્તે અને મારા ઘરના જે ધર્મપત્ની હતા મધુબેન સિસોદિયા, તો એમના પુણ્યતિથિ નિમિત્તે ચોથી પુણ્યતિથિ નિમિત્તે અમે આ બ્લડ કેમ્પ અને નેત્ર કેમ્પનું આયોજન કર્યું છે. લોકોનો સહકાર ભગવાનની કૃપાથી ચાલતું હોય છે. અમારે ત્યાં અત્યારે હાલમાં 650 પ્રભુજી રહે છે. સિવિલ અને સ્મીમેર તેમજ રોડ પર બિનવારસી પીડિત પ્રભુજી હોય છે એને લાવીએ છીએ અને સારવાર થાય દરમિયાન પોતાનું કોન્ટેક્ટ થાય તો ઘરનું પરિવાર મિલન કરાવીએ છીએ. 2350 જેટલા પ્રભુજી સાજા થઈને ઘરે ગયા છે. લોકોનો સહકાર ભગવાનની કૃપાથી ચાલે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.